સુરતમાં મહોરમ પહેલા પોલીસ તંત્ર એક્શન મોડમાં છે. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ થયું છે. સુરત તાજિયા વિસર્જન રૂટ પર પોલીસનો ફ્લેગ માર્ચ યોજાયો હતો. ઝોન 3 વિસ્તારમાં 130થી પણ વધુ પોલીસ કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાજિયા વિસર્જન રૂટની સમીક્ષા કરી છે. મુંબઈ વટથી હોળી બંગલા સુધી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ અને સુરક્ષિત તાજિયા પર્વ માટે પોલીસ સતર્ક છે. એડિશનલ સીપી, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. તો અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. સુરત પોલીસનો જન સુરક્ષા માટે વિશ્વાસ વધારતો આ પ્રયાસ છે.